મોહન કાકા ને ત્યાં ગયો હતો. મોહન કાકા ને ત્યાં જયારે ગયો ત્યારે 5-10 જણા એવું કીધું કે અમારા ઈડર પંથકના ભામાશા છે. આ એટલે કોઈ દર કોઈ ના જ પાડતા નથી, ના પાડતા જ નથી આવડતું. એ મોહનભાઈ, તમને ના પાડતા નથી આવડતું, મારા હનુમાનને ના પાડતા નથી આવડતું. वो कभी ना ही नहीं बोलता, कभी नहीं, और किसी को भी नहीं ना बोलता. इनके द्वार पर अगर मनुष्य आता है, स्त्री आती है, पुरुष आता है, और स्त्री पुरुष में कोई नहीं होता, वो भी आता है, और सुग्रीव वानर है, जाम्बवान रीछ है, विभीषण राक्षस है, कोई भी आता है, सबका काम बिना शर्त जो करने वाला इस दुनिया में कोई है तो मेरा हनुमान है. कोई शर्त नहीं. सिर्फ एक बार शरण में आ जाओ, सिर्फ एक बार. और इतना देता है, वो देने के लिए ही जन्मा है और हम लेने के लिए. गई काल ओला वांदरानी देखाड्યું હતું ને તમને. આજુ એક બેન ગીરી પધરામણી કીધો ઉડે એવો છોકરો ખોળામાં બેહાર્યો, હાથમાં મેં કાચું રાખ્યા. લેવાની શરૂઆત કરી, ખાવાની શરૂઆત કરી, મોઢામાં હમાય નહીં, બે બાજુ ગલ્લો ખાધા તો ખાધા જ કરે માળો, ખાધા જ કરે, ખાધા જ કરે. ત્યારે એક બાપા બોલ્યા કે કાલ વાંદરા જેવું કરે છે માળો. મેં કીધું ભાઈ ધીરે ધીરે ખા, આ કઈ હું લઈને જ જતો રહેવાનો, તારા માટે જ છે, પણ ધીરે ધીરે ખાધું જ નહીં. એને બોલો મોઢામનું હમાડું તો આમ હાથ કર્યું, એને આમ આડો હાથ રાખ્યો. वो तो बच्चा है, उनको खाने का पता नहीं है. हम बड़े हैं, हमको लेने का भी पता नहीं है. खिल्लू भराई जाए, तेजूरी भराई जाए, पटारा भराई जाए, बैंक ना खाता छलकाई जाए, 2 રૂપિયા ભેગા થઈ જાય તો જમીનના પોપડામાં નાખી તો મારા હારા ઓછા જ પડ્યા કરે. મને રબારી કાકા કહેતા હતા, મને કે વર્ષો પહેલા કે છે અશ્વિનભાઈ મને ડ્રાઈવર તરીકે સાળંગપુર લઈ જતા, આ કહેતા હતા. સ્વામી આ અમારા અહીંના હરિભગત દર શનિવારે 20 વર્ષથી આવે, 20 વર્ષથી દર શનિવાર, પૂનમ નહીં, અને એક નહીં કેટલાય આવે. ત્યારે આ ઈડરની ધરતીની નિડરતાને સલામ કરવાનું મન થાય કે ધન્ય છે તમારી શ્રદ્ધા, ધન્ય છે તમારો વિશ્વાસ, ધન્ય છે તમારું નિયમ. ઘરમાં ગમે એવો પ્રસંગ હોય, ધરતી ઉપર ગમે એવો વરસાદ હોય, ગમે એવી ટાઈટ હોય, ગમે એવું કામ હોય, ગમે એવી ચૂંટણી હોય, કારણ કે આ બધા તો ચૂંટણીના માણસો છે પાછા. અમારા કાઠિયાવાડના ગંગા સતી એક વાત જે લખીને મેરું તો ડગે પણ જેના મંડળા ડગે, એવું નિયમ મેં જોયું છે આ ઈડરો. મેરું તો ડગે પણ જેના મંડળા ડગે પાનવા પાને પડે
વિફલ પડે